વેલકમ બેક. કાળા નાણાંનો કકળાટ કાને પડ્યો તો સંભળાતો નથી અને કાને પડે તો કશું સમજાતું નથી. કાળા નાણાંના મુદ્દે યુપીએની સરકારે વ્હાઇટ પેપર બહાર પાડ્યું હતું. તે પેપર તો કોરું ધાકોડ છે એવી ટીકા ત્યારે ભાજપે કરી હતી. હવે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારને 6 મહિના થઈ ગયા છે. તેમ છતાં આ સરકાર કશું ઉકાળી શકતી નથી. ત્યારે કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે લાવો લાવો, અમને દરેકને 15 લાખ આપવાના હતા ને. તે કાળા નાણાં લાવો. આવા કકળાટ વચ્ચે સાચી સ્થિતિ શું છે તે સમજવી મુશ્કેલ છે. તેથી જ કાળા નાણાં મુદ્દે ખરેખર શું સ્થિતિ છે અને આ આખી સમસ્યાનું મૂળ ક્યાં છે અને શા માટે નરેન્દ્ર મોદીની સરકાર માટે પણ કાળા નાણાં નાથવા એ લોઢાના ચણા ચાવવા જેવું છે, એ જાણવાનો પ્રયાસ અમે કર્યો હતો. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન રાકેશ શાહના મતે કાળા નાણાં મુદ્દે કર્મખાળું અને ભ્રષ્ટાચાર જવાબદાર છે, જ્યારે જાણીતા બિઝનેસ એન્ટરપ્રેન્યોર પ્રજ્વાન ખંભાતાનું કહ્યું છે કાળા નાણાં માટે વર્તમાન રાજકીય નીતિ અને જમીન પોલિસી જવાબદાર છે. આ ઉપરાંત મેનેજમેન્ટ નિષ્ણાત નયન પરીખ કાળા નાણાંના સર્જન માટે સરકારની કરનીતિ અને ભ્રષ્ટાચારને જવાબદાર માને છે. કાળા નાણાં એક આપણા અર્થતંત્ર માટે તો ખૂબ દૂષણભરી વસ્તુ છે અને કાળા નાણાં કોઈ પણ સંજોગોમાં ભારતમાં પાછા તો આવવા જ જોઈએ. અત્યારે જે આપણે ઇન્ડિયાની પોલિટિકલ સિસ્ટમ છે, બેઝિકલી એક રીઝન એનું છે અને બીજું આપણું ટેક્સેશન સ્ટ્રક્ચર છે. આ બે રીઝનના લીધે મેજર બ્લેક મની ઉદ્ભવા છે. અધરવાઇઝ બીજી કન્ટ્રીઝમાં તમે જુઓ તો જ્યારે આ બધું લીગલાઇઝ થઈ જાય છે યા જ્યારે લોકોના ઇન્ટરેસ્ટ રેટ પેલા શું કે ટેક્સેશન રેટ્સ ઓછા હોય યા પોલિટિકલ સિસ્ટમમાં ક્લેરિટી હોય, ટ્રાન્સપેરન્સી હોય તો બ્લેક મની ઉદ્ભવવાનો કોઈ સવાલ જ નથી પેદા થતો. ખરાબ એક્ટિવિટીમાંથી ઊભો થયેલો પૈસો અને એક સારી એક્ટિવિટીમાંથી પણ ટેક્સ બચાવવા માટેનો, જ્યારે આપણે ત્યાં વધારે પહેલાં તો 50%, 60%, 80% ટેક્સ રેટ હતો, ત્યારે લોકોને એ કરવા માટે વધારે જરૂરિયાત પડતી, કારણ 100 રૂપિયા કમાઈને એમાંથી 90 રૂપિયા જો ટેક્સ ભરી દેવાનો હોય તો એના કારણે લોકો કરતા. આ બે કારણે કાળું નાણું વધતું ગયું. આપણે ત્યાં હાઈએસ્ટ ટેક્સ સ્લેબ હતો 90%, હાઈએસ્ટ પાવર હતો ત્યારે હાઈએસ્ટ કરપ્શન હતું. એ બંને હકીકતોને ધ્યાનમાં રહીને આપણે ત્યાં કાળા નાણાંનું ઘણું ખરું ઉદ્ભવ સ્થાન થયું. ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી દરમિયાન વિદેશની બેંકોમાં ભારતીયોના કાળા નાણાં 100 દિવસમાં પરત લાવવાનું વચન આપ્યું હતું. ત્યારે હવે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ રચાયેલી એનડીએ સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશના પગલે એસઆઈટીની રચના કરી હતી. જોકે સરકારને 6 માસથી વધુ સમય થયો હોવા છતાં સરકાર કાળા નાણાં પરત લાવી શકી નથી. ત્યારે રાકેશ શાહ, રુઝાન ખંભાતા અને નયન પરીખે કાળા નાણાં પરત લાવવા માટે સરકારે લીધેલા પગલા માટે સંતોષ વ્યક્ત કર્યો છે. જોકે સરકાર માટે કાળું નાણું પરત લાવવું અઘરું છે. વર્તમાન સરકાર અત્યારે એની પાછળ ખૂબ જ પ્રયત્નો કરી રહી છે. પાછળની સરકાર કરતાં વર્તમાન સરકારે જે રીતના પ્રયત્નો કર્યા છે ઉપરથી તેમ ચોક્કસ લાગે છે કે એકદમ સક્રિય છે અને એ કોઈ પણ હિસાબે કાયદામાં એના દાયરામાં રહી અને પૂરો પ્રયત્ન કરે છે એવું ચોખ્ખું દેખાઈ આવ્યું છે. અત્યારે આમ જે જોવા જઈએ તો જો દિખતા હે વો બિકતા હે વાળો ફંડા છે. તો અત્યારની સરકાર જે સ્ટેપ્સ લે છે હરેક સ્ટેપ પર કહે છે, એટલીસ્ટ કહે છે કે અમે આવું કરીએ છીએ. એટલે આઈ વુડ રાધર સે કે વી આર મૂવિંગ ઇન અ પોઝિટિવ ડાયરેક્શન બટ વી આર વેરી લેટ. મારે એ કહેવું છે કે આપણે એટલા લેટ છીએ કે જે ફેક્ટ છે અત્યારે પેપરમાં બી આવ્યું કે અડધા તો અકાઉન્ટો બંધ થઈ ગયા છે, અડધા તો છે નહીં, અડધા બી નહીં, 70% અકાઉન્ટમાં તો પૈસા જ નથી. એટલે ઓબ્વિયસલી તમે 2011 ની એની વાત કરતા હતા, અત્યારે કોઈ ભલું માણસ છે કે રાખેમાં પૈસા કે ભાઈ ચલો હું પૈસા રાખું છું, હું પકડાઈ જાઉં ને પછી હું એમનેસ્ટી સ્કીમ માંગુ. એટલે I mean to be very honest, it's just now it has become a big, it was a political issue last election also, this election also, અને એમાં તમારે મારા જેવા બધા તમાશો જોવાનો છે. કાળું નાણું એ ઇવન ઇન્ડિયામાંથી કાઢવું એ પેચીદો પ્રશ્ન છે. આ કાળું નાણું પગ કરીને સ્વિટ્ઝરલેન્ડ જતું રહ્યું છે. સ્વિટ્ઝરલેન્ડ આખા વર્લ્ડનું કાળા નાણાં માટેનું અથવા બહારના નાણાંનું સંગ્રહનું પ્રતીક છે. અને આખું જો એ સ્વિટ્ઝરલેન્ડનું ઇકોનોમી આપણે જાણીશું તો આખી ચીજ આપણને થોડી વધારે ક્લિયર થશે. સ્વિટ્ઝરલેન્ડમાં બધા દેશોના પૈસા ઠલવાય છે કારણ કે એમના સિક્રેસીના રૂલ્સ છે કે એ લોકો એ સિક્રેટ કોઈને બતાવતા નથી. એમાં આપણે ખરેખર ભારતનો પરિપ્રેક્ષ જોઈએ તો આપણને ખ્યાલ આવે ભારતનું ટોટલ જે સ્વિટ્ઝરલેન્ડમાં નાણું છે કાળું, એમાંથી ભારતનો શેર